તો આજે શીખવાડીશ બે જાતના અથાણા આમળાના મદદ. કુકરમાં નાખી અને એક વિસલ વગાડી છે સાવ ઇઝીલી. એમાં જશે નિમક, થોડી હળદર, થોડું લાલ મરચું, થોડીક હિંગ, રાઈના કુરિયા જશે. તમે મેથીના પણ નાખી શકો છો. તો આપણું ખાટું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગળ્યું અથાણું કરવાનું છે. આમાં ધાણા, વરિયાળી, કાળા મરી અને લવિંગ એટલું નાખીને અને ધીમે ગેસે શેકીને આનો મસાલો તૈયાર કરવાનો છે. બાફેલા આંબળા મસાલો નાખી દેશું, મીઠા દેશું અને પછી નાખી દેશું ગોળ. હવે આને 2 કે 3 મિનિટ ગોળની પકવવાનો છે. ના તમારું અથાણું છે રેડી.